ગોંડલમાં આમ આદમી પાર્ટીના જિગીશા પટેલ પર હુમલો થયો. ગાડીમાં બેઠા હતા અને પથ્થરથી કાચ ફોડીને હુમલો થયો. એના પર આપના નેતાઓએ કેટલીય બૂમાબૂમ કરી. હુમલા વખતે સ્વસ્થ રહેલા જિગીશા પટેલ પછી હોસ્પિટલમાં દાખલ થયા. આપે એમાં ગુંડાગીરી અને કાયદા વ્યવસ્થા પર સવાલ કરવાનું શરૂ કરી દીધું. પણ આમ આદમી પાર્ટી એ વાત કેમ ભૂલી રહી છે કે જ્યારે મોરબીમાં ઈસુદાન ગઢવીની સભામાં એક સામાન્ય નાગરિક સવાલ કરતો હતો, ત્યાં તો આપના નેતાઓ એને લાફા મારવા માંડ્યા હતા, એના પર હિંસક હુમલો કરી દીધેલો. હજુ આગળ વાત કરીએ તો તમારા ગુજરાત આપના આરાધ્ય ગોપાલ ઇટાલિયા તો લાઇમલાઇટમાં જ ગૃહમંત્રી પર જૂતું ફેંકીને આવેલા છે. એટલે હિંસાના નામે રાજનીતિ પર તો સવાલ કરવા જેવું તમારે છે જ નહીં. હવે તમે એમ કહો છો કે ભાઈ સવાલ સત્તાને હોય, વિપક્ષને નહીં. બરોબર છે, પણ ગુજરાતમાં ખેડૂતોના મુદ્દે રાજનીતિ અને સવાલો કરનારી આમ આદમી પાર્ટીને એના જ રાજમાં પંજાબમાં ખેડૂતો જે આંદોલન કરતા હતા એ વિષય પર સવાલ હતો. તમે મોટી મોટી ફાંકા ફોજદારીઓ કરો છો તો પછી પંજાબમાં તમારે આપની જ સરકાર ખેડૂતો પર લાકડીઓ વરસાવે છે, હેરાન કરે છે, અને વાત એ જ છે ત્યારે સવાલ જ્યાં તમારી સત્તા છે એને જ હતો. અને લોકશાહીમાં દરેકને પોતાનો મત વ્યક્ત કરવાનો અને સવાલ કરવાનો અધિકાર છે. એનો મતલબ એવું નહીં કે તમારા સામેના વ્યક્તિ પર હિંસક હુમલાઓ શરૂ કરી દેવાના. તમે અહીંયા મોટા મોટા સપનાઓ બતાવો તો એ સવાલ તો થવાના જ કે ભાઈ જ્યાં તમારી સત્તા છે ત્યાં તમે શું ધાડ મારી લીધી છે. તમારાથી એક સવાલ સહન નથી થતો અને લુખ્ખાગીરી પર ઉતરી આવો છો અને બીજાની ઉપર તમે 100 આરોપો મૂકીને તમારી એ આરતી ઉતારે એવી અપેક્ષા રાખો છો. ભલે રાજનીતિમાં બધું અયોગ્ય જ છે, હિંસક હુમલા કોઈની પણ ઉપર થાય એ ખોટું જ છે. રાજનીતિમાં સવાલ જવાબ હોય, આક્ષેપો પ્રતિ આક્ષેપો હોય, પણ સવાલ કરનારા ઉપર હિંસાની રાજનીતિ અને સંસ્કૃતિની શરૂઆત જ તમે કરી છે. અને જ્યારે એ જ વસ્તુ પોતાના પર આવે ત્યારે તમને લોકશાહી યાદ આવી જાય છે. તમારા ગોપાલ ઇટાલિયા સવાલ કરવા આવનાર જોડે તોછડાઈ કરે, તરકડાઈ કરે, કોઈ કામ ધંધા વગરના ગોપાલ ઇટાલિયા બીજાના કામ ધંધા વગરના કહેવા નીકળે તો વાંધો નહીં, અને તમારા પર રાજકીય વિવાદમાં હુમલો થાય એટલે ગુંડાગીરી. હજુ તો ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવા આવેલ વ્યક્તિ પર પણ આપના કહેવાતા નેતાઓએ જીવલેણ હુમલો કર્યો હતો. એટલે કેમ ભાઈ, કાયદો તમારા બાપની જાગીર છે? ગુજરાતમાં આમ આદમી પાર્ટીના જ તમારા ધારાસભ્ય ચૈતર વસાવા પર ગ્લાસ ફેંકવાનો હુમલાનો આરોપ છે. આપના નેતાઓ દારૂની હેરફેરમાં પકડાય છે, ખંડણીઓ માગતા પકડાય છે, તોડબાજીઓ કરતા રંગે હાથ પકડાય છે, ફ્રોડ કરતા પકડાય છે, કેટલાય ખોટા ધંધાઓમાં પકડાય છે. તે બધું શું છે? એટલે વાતનો સાર એટલો જ છે કે રાજનીતિમાં આ પ્રકારે ખુલ્લેઆમ હિંસાની સંસ્કૃતિ આમ આદમી પાર્ટીના પાયામાં છે. અને એમના સર્વે સર્વા કેજરીવાલ તો પબ્લિસિટી માટે પોતે જ પોતાના પર હુમલો કરાવવા માટે જાણીતા કહેવાય છે. એટલે ખોટી શાહુકારી કરવાની કે વિક્ટિમ બનીને નાટકો કરવાની આમ આદમી પાર્ટીના લોકોએ જરૂર જ નથી લાગતી. લોકોએ તમારો બધો ડ્રામા અને હરકતો જોયેલી જ છે. આભાર.